રબારી સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરીને લઈને ભાગી ગયો જે મામલો હતો, જે સવારમાં જે માતા મેદાને આવી હતી, મામલામાં હવે પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને આ મામલામાં નવા જૂની થવાના પૂરેપૂરા એંધાણ જે છે લાગી રહ્યા છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્નને લઈ જે વિવાદો ચાલતા આવ્યા છે. સૌ પ્રથમ આપણે જોયું કે જે કિંજલ દવે હતા, જે બાદ અત્યારે તાજેતરનો જે મુદ્દો હતો કિંજલ રબારીનો, જે બાદ હવે આજ સવારે જે મામલો ચર્ચામાં આવ્યો અને જે ચર્ચામાં એટલે આવ્યો કેમ કે રબારી સમાજનો દીકરો તે પાટીદાર સમાજની દીકરીને લઈને ભાગી ગયો. જે બાદ આપણે માતાને પણ સાંભળ્યા, તે માતાનું જે રુદન હતું તે સાંભળ્યું અને તેમણે ઠાકરસિંહ રબારીને અપીલ પણ કરી કે તેમની દીકરીને તમે પાછી લાવી આપો. જે બાદ હવે આ મામલામાં ઠાકરસિંહ રબારી તો ક્યાંક ને ક્યાંક ગાયબ જોવા મળી રહ્યા છે, પરંતુ આ મામલે હવે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવી ગયા છે અને ઠાકરસિંહ ભાઈને શું કહ્યું છે સૌ પ્રથમ તે સાંભળી લઈએ. અને બેનને મેં જણાવ્યું કે જરાય ચિંતા કરતા નહીં, તમારી દીકરી ને પાછી લાવવાનો 100% પ્રયત્ન અમારું એસપીજી ગ્રુપ લાલજીભાઈ, અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ એ કરી રહ્યા છે. અને ખૂબ આશ્વાસન આપી બેનને અને કીધું કે અમારા જે અધ્યક્ષ લાલજીભાઈ એ રબારી સમાજના જે આગેવાનો છે એમની સાથે સતત સંપર્કમાં છે. હું પોતે અને અમારી મધ્ય ગુજરાતની સમગ્ર ટીમ આની ઉપર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે અને રબારી સમાજના આગેવાનો પણ વિનંતી કરીએ છીએ કે જે રીતે તમે તમારા સમાજની દીકરી તમે પાછી લાવ્યા છો, ઠાકરસિંહભાઈના નિવેદનને હું ફરીથી અહીંયા મૂકું છું કે એમને કીધું કે અમારે કોઈની દીકરી જોતી નથી અને કોઈની દીકરી અમારે લાવવી પણ નથી અને અમારે આપવી પણ નથી. તો એ વાક્યને કાયમ રાખે અને આ બેનને ન્યાય અપાવવા માટે બેને પણ ખુદ એમને ફોન પર વાત કરી છે. તો એ આગેવાનોને પણ મારી વિનંતી છે કે બેનને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે અને બેનને આશ્વાસન આપું છું કે કોઈ ચિંતા કરતા નહીં, સમગ્ર એસપીજી સંગઠન તમારી સાથે છે. લાલજીભાઈ અને એમની સમગ્ર ટીમ તમારી પડખે ઊભી છે. જય સરદાર, જય પાટીદાર, જય ઉમા ખોડલ. અને બેનને મેં જણાવ્યું કે જરાય ચિંતા કરતા નહીં, તમારી દીકરી ને પાછી લાવવાનો 100% પ્રયત્ન અમારું એસપીજી ગ્રુપ લાલજીભાઈ, અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ એ કરી રહ્યા છે. અને ખૂબ આશ્વાસન આપી બેનને અને કીધું કે અમારા જે અધ્યક્ષ લાલજીભાઈ એ રબારી સમાજના જે આગેવાનો છે એમની સાથે સતત સંપર્કમાં છે. હું પોતે અને અમારી મધ્ય ગુજરાતની સમગ્ર ટીમ આની ઉપર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે અને રબારી સમાજના આગેવાનો પણ વિનંતી કરીએ છીએ કે જે રીતે તમે તમારા સમાજની દીકરી તમે પાછી લાવ્યા છો, ઠાકરસિંહભાઈના નિવેદનને હું ફરીથી અહીંયા મૂકું છું કે એમને કીધું કે અમારે કોઈ દીકરી જોતી નથી અને કોઈની દીકરી અમારે લાવવી પણ નથી અને અમારે આપવી પણ નથી. તો એ વાક્યને કાયમ રાખે અને આ બેનને ન્યાય અપાવવા માટે બેને પણ ખુદ એમને ફોન પર વાત કરી છે. તો એ આગેવાનોને પણ મારી વિનંતી છે કે બેનને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે અને બેનને આશ્વાસન આપું છું કે કોઈ ચિંતા કરતા નહીં, સમગ્ર એસપીજી સંગઠન તમારી સાથે છે. લાલજીભાઈ અને એમની સમગ્ર ટીમ તમારી પડખે ઊભી છે. જય સરદાર, જય પાટીદાર, જય ઉમા ખોડલ. તો મામલાની જો વિગતે વાત કરવામાં આવે તો મામલો જે ખેડાના કટલાલનો મામલો છે, જેમાં જે રબારી સમાજનો યુવક હતો તે પાટીદાર સમાજની દીકરીને લઈને ભાગી ગયો છે. જે બાદ આપણે જોયું કે જે કેટલા બધા આગેવાનો સામે આવ્યા હતા, જે માતા પણ સામે આવી હતી. માતાનું સ્પષ્ટ કહેવું છે કે ઠાકરસિંહભાઈ રબારીનું એક નિવેદન સામે આવ્યું હતું અને તેમણે એવું કીધું કે આપણે કોઈની દીકરીને લેવી નહીં ને આપણી દીકરી ક્યાંય આપવી નહીં. જે બાદ માતા હવે અપીલ કરી રહી છે કે મારી દીકરીને તમે પાછી લઈ આપો. જે રીતે તમે કિંજલ રબારીને પાછી લાવ્યા તે જ રીતે મારી દીકરીને પાછી લઈ આપો, કારણ કે તમારા સમાજનો યુવક તે મારી દીકરીને લઈ ગયો છે. એટલે જોવા જઈએ તો જે પ્રેમ પ્રકરણનો જે મામલો છે તે મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જે રીતે હવે કિંજલ રબારીનો મામલો સામે આવ્યો તો તે બાદ હવે આ યુવતીનો મામલો સામે આવ્યો, તેના કારણે જોવા જઈએ તો પ્રેમ લગ્ન કરવા એ હવે ગુનો બનતો હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે, આગેવાનોએ સ્પષ્ટ કહી દીધું છે કે એસપીજી ગ્રુપ દ્વારા હવે આ મામલે કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને જલ્દીમાં જલ્દી જે છે આનું નિરાકરણ પણ લાવવામાં આવશે. જે બાદ ઠાકરસિંહ રબારી સાથે કોઈ કદાચ બેઠક પણ કરવા જઈ રહ્યા છે આગેવાનો. પરંતુ એક વાત તો આ મામલે હવે સ્પષ્ટ
સ્પષ્ટ થઈ ગઈ છે કે પાટીદાર સમાજ તે હવે મેદાને આવી ગયો છે, આગેવાનો પણ એક થઈ રહ્યા છે. હવે એ તો જોવાનું રહેશે આગળના સમયમાં શું થાય છે, કારણ કે હજી જોવા જઈએ તો દીકરી તરફથી કોઈ નિવેદન નહીં આવ્યું, ના તે છોકરા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે. પરંતુ આ મામલે અત્યારે માતા જે છે તે ખૂબ જ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહી છે. માતાનું કહેવું છે કે જે રીતે તેમની દીકરી જતી રહી છે તે પાછી આવી જાય, કેમ કે રબારી સમાજનો યુવક જે છે તે લઈ ગયો છે. કેમ કે ઠાકરસિંહ રબારીનું તો જે છેલ્લા કેટલા 2-3 દિવસથી જો ઠાકરસિંહ રબારીની વાત કરવામાં આવે તો તે ચૌધરી સમાજ સામું પડ્યા હતા અને તેમની દીકરીને પરત તો લાવી દીધી. એટલે ઠાકરસિંહ રબારીનું રબારી સમાજમાં નામ વધી ગયું. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે પાટીદાર સમાજની આ માં છે ઠાકરસિંહ રબારીને અપીલ કરી રહી છે, વિનંતી કરી રહી છે કે તેમની દીકરીને પરત લાવી આપે. હવે એ તો જોવાનું રહ્યું કે દીકરી પરત આવે છે કે નહીં, પરંતુ આ મામલે હવે જે છે પાટીદારના આગેવાનો તે મેદાને આવી ગયા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.